તમારાથી કશું ના થાય. રાત્રે સૂતી વખતે 10 મિનિટ તમારી માની કુળદેવીના દીવા આગળ તો તમે બેસી શકો ને, 2 અગરબત્તી કરીને તમે એટલી તો પ્રાર્થના કરી શકો ને કે માં આજે દિવસભર હજારો લાખો ને કરોડો પાપ કર્યા, હજારો લાખો કરોડો વખત ખોટું બોલ્યા, હજારો કરોડો લાખો ખોટું થયું છે, પણ માં તું હજારો લાખો ને કરોડો ગુના ક્ષમા કરીને મને સત્યના માર્ગે લઈ જજે. કાલ સવારે ધરતીઓ પર પગ મૂકું તારા દર્શન થાય ને, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, ખોટું જોવાય નહીં. માં ભગવતી એવા આશીર્વાદ આલજે. ત્યારે માં કે જા તમે મારા ને હું તમારી છું. હજારો લાખો ઘણા લોકો તો મારી પાસે કેમ નહીં આવતા ખબર છે? કેમ નહીં આવતા કે આપણે જે બહાર કાળા ધંધા કરીને આવ્યા છે ને, અમૃતની મેલડી ગઈ નાખશે એટલે નહીં આવતા. આપણે એમને એમ કહું છું મારો સંદેશો સાંભળજો. હું બંધ દરવાજે વાત કરતી નથી. મોટો લાલ ગવંડા દરવાજામાં આવે ને તો 24 કલાકમાં નારાયણના ઘરે ના નાખી દઉં તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું, હું સપના નથી ને કંદરફિયા મેલડી છું. આ કળિયુગમાં 52 પત્તા લઈને બેઠી છું. ક્યારે કયું કાઢવું ને મને મેલડીને ખબર છે. ગુલામ બનાવી દઉં અને બાદશાહ બનાવું અને પાછો હામું પડે તો જોકર બનાવીને ઉભો રાખું. મેલડી એટલે દુનિયામાં બધી વાતો થઈ, બધા વાતો જ કરે છે ધૂણી કોઈ મને ધૂણતા જોઈ. હું હાથ દરિયા પાર ગઈ હતી ને ત્યાં પ્રમાણ આપીને આવી છું. આ તો ગુજરાત અને હિન્દુસ્તાન છે અને આટલું એક નાનું ગામ છે, ગામમાં આટલી બેઠી છું. કૃષ્ણ ભગવાને કીધું એટલે બેઠી છું કે મારી બાજુમાં બેહો ને તમે આનંદ કરીશું. મેં કીધું હાર તાર બેહું તાર બાજુમાં તો કે એવું. મેં કીધું હા બેહું તાર. કૃષ્ણ ભગવાન કે બેહો ને કે મારા વર્ષો થઈ ગયા કે હું એકલો છું. મેં કીધું હારું કઈ વાંધો નહીં, પૂનમના દિવસે તમે મને મળવા આવજો ને પૂનમના દિવસે હું તમને મળવા આવીશ. નકર બેહવું હોત તો હું વિદેશમાં બેહત. મારે બેહવું હોત તો બેહત ના. તમારા કરતા મોટા દુઃખ છે, તમારા કરતા મોટા પૈસા વાળા સુખી છે, બંગલા ગાડી ને બધું છે. લાય હું તને સુખી કરી દઉં, તું મારું આટલું કરી દે તો મને ના કરી દે. મને કરી દે કે ના કરી દે, કરી દે કે ના કરી દે. તો પછી મેં પેલા ના કીધું. આવ્યો તો ઘડિયાળ પહેરાવા આવ્યો, જ્યાં તને સમય આવ્યો ત્યાં લોટરી લાગશે. પણ મેં માગ્યા, મેં માગ્યા નથી, એ માગવા આવ્યો તો ને.